નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, તો આગળ વૈદિક મેથ્સ એટલે કે વૈદિક ગણિતની શરૂઆત કરી છે. ક્લાસ નંબર 1 ના જોયો હોય તો અથવા 1000 કરતાં પણ વધારે ક્લાસ તમને આ પ્લેટફોર્મ પર ફ્રી ઓફ કોસ્ટ મળી જશે. ફ્રી કોર્સ છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે સમજો બેઝિકથી લઈને એડવાન્સ સુધી જવાનું છે, પરંતુ આપણો પાયો પહેલાં મજબૂત કરવો પડશે. ઓકે, તો ક્લાસ નંબર 1માં જોયું તો આપણે કે પૂરક સંખ્યાઓ એટલે કે પૂરક સંખ્યાનો આપણે ક્લાસ નંબર 1 જોયો છે. હવે ક્લાસ નંબર 2માં આપણે કયો ટોપિક શીખવાનો છે આજે બેટા? કે બીજક પરિચય. તો બીજક પરિચય એટલે શું છે? કે ડિજિટલ સમ જેવું છે. તો ડિજિટલ સમ શું છે, બીજક પરિચયમાં શું તફાવત હોય છે, બધી બાબતનું જોઈશું આપણે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરીશું? સૌથી પહેલાં આ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને તમારા બધા વિદ્યાર્થી મિત્રોને મોકલી આપો, જેથી કરીને આ શિક્ષણનો ધંધો જે ચાલીને બેઠા છે એને આપણે બંધ કરાવી દઈએ. તો સૌથી પહેલાં ધ્યાનથી સમજજો મિત્રો, હું સાઈડમાં જતો રહીશ જેથી કરીને તમારું ફૂલ ફોકસ તમારા બોર્ડ પર રહે મિત્રો. ચલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં મિત્રો આપણે શું જોવાનું છે કે બીજક પરિચયમાં શું જોવાનું છે? બીજક પરિચયનો મતલબ જોઈશું કે ડિજિટલ સમ. તો ડિજિટલ સમની જેમ જ કામ કરે છે. ડિજિટલ સમની જેમ જ કામ કરે છે, બરાબર. તો ડિજિટલ સમની જેમ કામ કરે છે સાહેબ. ડિજિટલ સમ શું છે બેટા? તો સૌથી પહેલાં હું તમને કહીશ કે અંકોની સંખ્યા કેટલી છે બેટા. અંકોની સંખ્યા કેટલી છે? તો સાહેબ અંકોની સંખ્યા કેટલી હોય છે? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. પછી સાહેબ અહીંયા તો 10. ના બેટા, આ શું બની ગઈ? સંખ્યા બની ગઈ. આ શું બની ગઈ? સંખ્યા બની ગઈ. જ્યારે 0 થી 9 શું બની ગયા બેટા? અંક કહેવાય. શું કહેવાય છે? અંકો કહેવાય છે, બરાબર. હવે જો કેમ સંખ્યા બની ગઈ? કે જ્યારે સમજવા જેવો કોન્સેપ્ટ છે બેટા. શું છે? કે જ્યારે અંકોનો શું થાય છે? એક કરતાં વધારે ભેગા થાય છે. મતલબ કે ધારો કે આ 12 લખું તો આ એકડો પણ આવી ગયો, બગડો પણ આવી ગયો. તો શું છે? 2 અંકો આવી ગયા. હા, તો 2 અંકોને શું કહેવાય છે બેટા? 2 અંકોને શું કહેવાય છે? સંખ્યા કહેવાય છે. માન લો કે 328 લખું, 3 અંકોને પણ શું કહેવાય છે? 3 અંકની સંખ્યા. શું કહેવાય બેટા? 3 અંકની સંખ્યાઓ. તો બેટા આ વસ્તુ ખબર પડી ગઈ. હા, તો ચલ હવે આપણે શું કહીએ છીએ? બીજક પરિચય જોઈશું. શું જોઈશું? બીજક પરિચય. હવે આપણે શું જોવાનું છે? બીજક પરિચય. કયો જોવાનું છે? બીજક પરિચય. તો ચલો બીજક પરિચય જોઈએ. તેનો મતલબ થાય છે કે જ્યારે પણ ધારો કે હું લખી નાખું કે 38 અથવા ચલો 32, ધારો કે 32 લખ્યા છે, તો બીજક પરિચયમાં મારે કેવી રીતે લખાય? કે બીજક પરિચયનો કોન્સેપ્ટ શું છે બેટા? શું છે? એક શું કહેવા માંગે છે કે હંમેશા માટે 0 થી લઈને 9માં આવે તેવા અંકોમાં જ જવાબ લાવવાનો. હવે સાહેબ આવું મને નથી ખબર પડતી. જો બેટા કંઈ નથી. જો શું છે? આ સંખ્યા આપેલી છે, તો હું તમને કહું કે આનો બીજક કહો. તો આનો બીજક કહો એટલે કે આનો ડિજિટલ સમ જેવું જ છે. તો આનો બીજક કહો તો આનો શું કરવું દેવાનો? સરવાળો કરવાનો. 3 + 2 કેટલો જવાબ આવ્યો? 5. તો હવે જો કહેવાનો મતલબ બેટા તું સમજ્યો શું છે? કે 0 થી લઈને 9માં આવવો જોઈએ. તો 5 0 થી લઈને 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો આ બંનેમાં આ 5 આવી ગયો બેટા. હા, તો અહીંયા આગળ 32નો બીજક શું છે? 5 છે. ખબર પડી ગઈ. હવે થોડુંક આપણે ઉદાહરણ લઈ લો કે હવે હું તમને બીજો પ્રશ્ન કહું છું બેટા કે લઈ લે તું 36. 36નો બીજક શું થાય? એટલે કે બંનેનો સરવાળો કર. 3 ને 6 કેટલા થશે બેટા? 9 થશે. કેટલા થશે બેટા? 9 થશે. હવે કેટલા થશે? 9 થશે. માન લે કે 0 અને 1, તો આનો બીજક શું થશે? 1 થશે. હવે હજુ બેટા સમજજે, આ જો 0 અથવા તો 9 આવે ત્યારે શું બને બેટા? જો 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. તો જ્યારે પણ જવાબ 0 આવે અથવા તો 9 આવે તો એનો મતલબ શું થાય છે? કે ત્યાંથી એ જગ્યા ખાલી કરી દે છે. તો હંમેશા બેટા જો 3 અને 6નો જવાબ શું આવ્યો? 9 આવ્યો. તો એ જગ્યા હંમેશા શું કરી દે છે? ખાલી કરી દે છે. એટલે કશું આવતું નથી. તો 0 જવાબ માની શકાય આપણે બેટા. ખબર પડી ગઈ? કેવી રીતે સાહેબ? ચલો હું તમને કહું. માન લો કે 4 + 5, તો આનો જવાબ શું આવ્યો? 9 આવ્યો. તો હવે આનો બીજક શું કહેવાય છે? 0 કહેવાય. શું કહેવાય? 0 કહેવાય. ખબર પડી? અથવા તો કંઈ પણ નહીં. કંઈ પણ નહીં બેટા. ચલો હવે આપણે જોઈએ. હવે હું તમને પ્રશ્ન કહું છું કે આ ચોથો પ્રશ્ન લખો કે 365નો બીજક
જણાવો. તો 365નો બીજક શું થશે બેટા? જો 365 એટલે કે 3 + 6 + 5. તો જો 6 ને 5 11 ને 3 14. કેટલા થશે? 11 ને 3 14. તો હજુ પણ આ કેટલા અંકની સંખ્યા બની ગઈ? 2 અંકની. આપણે તો કેટલામાં 0થી લઈને 9માં જ જવાબ લાવવાનો છે. જ્યાં પણ 0 દેખાય કાં તો 9 દેખાય ત્યાં આગળ જવાબ પણ શું આવશે? 0 જ આવશે. તો હવે શું હશે? 1 + 4 જવાબ શું આવ્યો? 5. તો આ રહ્યો આપણો શું થઈ ગયો? સાચો જવાબ. આપણો શું થઈ ગયો? સાચો જવાબ થઈ ગયો. કેમ બેટા સાચો જવાબ થઈ ગયો? કેમ કે આ શું છે? 0થી લઈને 9માં આવે છે. ખબર પડી ગઈ? બીજક એટલે શું? તો ચલ હવે હું તમને એક જાતે દાખલો ગણવા આપું છું બેટા. સમજવાનો પ્રયાસ કરજે, ગોખતો નહીં, કારણ કે ગોખેલું જ્ઞાન તમને ઊંધા રવાળે ચડાવી દેશે. તો ચલ હું તને કહું છું કે 8693નો બીજક જણાય. તો જો બેટા 8693નો બીજક એટલે કે 8 + 6 + 9 + 3. તો હવે બેટા જો ધ્યાન રાખજે. શું ધ્યાન રાખવાનું છે? જ્યાં 9 આવે એનો મતલબ કે એનો કોઈ અર્થ રહેતો નથી. તો ચલો હવે આપણી પાસે કઈ બેટા સંખ્યા રહી? 3 સંખ્યા રહી. તો જો બેટા 6 ને 3 9 થાય તો એનો કંઈ મતલબ નહીં. તો આપણો આનો બીજક શું થશે? માત્ર ને માત્ર જવાબ આપણો કેટલો થશે? 8 થશે. હવે બેટા આ જ વસ્તુ તમારે ડિજિટલ સમમાં યુઝ થશે. તો હું થોડોક તને પ્રેક્ટિસના દાખલા આપી દઉં બેટા. તમારે શું કરવાનું છે મિત્રો કે અહીંયા આગળ હું શું આપી દઉં છું? પ્રેક્ટિસના દાખલા આપું છું. સાથે સાથે તમારે એનો જવાબ લઈને મને કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે. માત્ર ને માત્ર 5 દાખલા આપીશ. ચલો 368, બીજું છે 496, કે ત્રીજું છે અને બીજક શોધવાનું. શું શોધવાનું છે? બીજક શોધો. ખબર પડી ગઈ બેટા? હા. ચલ પછી 399, ચોથું 4 8 0 2 3 2 1. પછી પાંચમું છે 0 9 0 3 6 0 9. બરાબર? આટલા બધા જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાના છે, જ્યાંથી બીજકનો સ્વરૂપ જોઈ શકાય. હવે આપણે થોડુંક લેવલ વધારતા જઈએ બેટા. તમે સ્ક્રીનશોટ પાડી લો જેથી કરીને તમે ગણી શકો છો મિત્રો. હવે આપણે શું કરીએ છીએ? આ દાખલાને આપણે થોડુંક લેવલ વધારતા જઈશું. કેવી રીતે બેટા લેવલ વધારવાનું છે? જો હવે માની લો કે તને એક રકમ આપું છું. શું છે બેટા? રકમ છે તમારે દાખલાની કે માની લો શું કહે છે? તમને દાખલાની રકમ આપી છે કે 467 + 389 બરાબર 856નો બીજક શોધો. તો બેટા હવે જો આ પ્રશ્નનો જવાબ શું કહેવા માંગે છે કે આ બંનેનો સરવાળો આટલો થાય છે. હવે જો બેટા હવે આવી ગધા મજૂરી ના કરાય. શું કે 467 + 3 8 ને 9 આ બધાનો સરવાળો ના કરાય બેટા. જો સરવાળો કરજો 7 ને 9 કેટલા થશે? 7 ને 9 કેટલા થશે? 16 થશે. વધી પડી 1. હવે જો 7 ને 8 કેટલા થશે? 15 ને 5 વધી પડી 1. તો કેટલા? 5 ને 3 8. 856 થઈ ગયા. હા, તો આ જવાબ આવી ગયો. તો હવે પરીક્ષામાં આવો સરવાળો કરાય નહીં. તો અહીંયા આગળ જ બેટા સમજવાનો પ્રયાસ કરજે કે અહીંયા જ આપણે શું થાય છે? બીજકનો જન્મ થાય છે. તો બીજકનો જન્મ થયો છે તો કશો વાંધો નહીં, આપણે એનું નામકરણ કરી દઈએ છીએ બેટા. તો ચલ હવે હું તને સમજાવવાનો પ્રયાસ કરીશ કે 467 હતા વત્તા 3 8 9 હતા. એનો જવાબ 856 આવતો હતો બેટા. તો હવે જો થોડુંક સમજવાનું, થોડુંક લોજિક વાપરજે. તો આપણે બીજક વાપરીએ છીએ. ચલો તો 4 ને 6 કેટલા થશે? 10 ને 7 17. કેટલા થશે? 17. હવે વત્તાની નિશાની કરો. પછી 8 ને 8 16 ને 1 17 ને 3 20 થશે. ચલ હવે જો 5 ને 6 11 ને 11 ને 8 19 થશે. હવે જો બેટા શું થઈ જાય? 5 ને 6 11 ને 8 19 થઈ ગયા. હા, તો ચલો હંમેશા બીજક માટે કેટલા અંક હોવો જોઈએ? 1 અંક હોવો જોઈએ. તો 1 અંક કઈ રીતે બનશે? 1 ને 7 8. 2 ને કેટલા થશે બેટા? 2 ને 0 કેટલા થશે? 2 બરાબર 1 ને 9 10. તો જો બેટા હવે જો અહીંયા તું સમજવાનો પ્રયાસ કરતો કે 8 ને 2 10. તો આ બાજુ પણ 10 થઈ ગયા, આ બાજુ પણ 10 થઈ ગયા. તો હવે આપણે કોઈ પણ દાખલો ગણવાનો કે બેટા
તો એનો સરવાળાનો જવાબ પણ શું આવશે? સામેવાળી સંખ્યાનો ડિજિટલ સમ કરી લેવાનો. ચલ કેવી રીતે? હવે હું તને સમજાવું બેટા. શું છે જો, માની લે કે મેં તને ઉદાહરણ આપ્યું એક આવું કે 235 ગુણ્યા 46. તો એનો જવાબ બરાબર, એનો જવાબ શું આવશે? ચલ આવો તને પ્રશ્ન પૂછ્યો છે તો હવે તું અહીંયા આગળ કયું લોજિક વાપરીશ બેટા? તો તું ચલ હવે આ બધાનો સરવાળો ના કરાય બેટા. હવે જો 235 ગુણ્યા 46, તો આ સરવાળો ના કરાય. મીંડું મૂકો, 4 5 20 0 વધી પડી 2, 4 તરી 12, 2 14 ચોકડો વધી પડી 1, 4 2 8 ને 1 9. તો આ બધું સરવાળાની ગધા મજૂરી કરાય નહીં બેટા. તો હવે તારે શું જોવાનું? ડાયરેક્ટ ઓપ્શન એટલે કે વિકલ્પ જોવાના. ચલો એ વિકલ્પમાં કેટલા આપેલા છે? 10 820. બીજો વિકલ્પ છે 9 2 8 6 3 2 1. ત્રીજો વિકલ્પ છે બેટા 3 2 6 10 0. બરાબર. અને ચોથો વિકલ્પ છે 3 8 9 2 1. તો બેટા આવા વિકલ્પ આપેલા હોય તો હવે તું દાખલો કેવી રીતે ગણીશ બેટા? તું જવાબ આવી રીતે કેવી રીતે લાવીશ? તો અહીંયા આગળ બીજા એટલે કે ડિજિટલ સમનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ એનો કોન્સેપ્ટ કામમાં આવશે. તો સૌથી પહેલાં આપણી પાસે શું છે બેટા? 2 3 5 છે ગુણ્યા 46 છે. તો જો બેટા હવે તારે શું કરવાનું છે? ડિજિટલ સમ વાપરાય અથવા તો શું કહેવાય બીજક વાપરતો. જો 2 3 5 ને 5 10. ચલો 4 ને 6 10. તો હવે બેટા જો તો હવે તું સિમ્પલ વિચાર બેટા. ચાલ આનો એક ઓપ્શન હું અહીંયા બદલાઈ નાખું બેટા. આનો એક ઓપ્શન લઈ લઉં છું હું. હા બેટા જો આનો ઓપ્શન બદલાઈ નાખો. ચલો એ તો ચમ કે ઓપ્શન મેં ગમે તે લીધા હતા પણ જવાબ હું તમને સમજાવવા પ્રયાસ કરીશ બેટા. તો હવે જો કે હવે આનો કેટલા છે? 2 અંક છે તો 1 અંક હોતો. 1 ને 1 વત્તા 0 જવાબ શું આવશે? 1. આનો મતલબ છે 1 વત્તા 0 મતલબ 1, રાઈટ. તો 1 ગુણ્યા 1 આવ્યો તો જવાબ સામેવાળો 1 આવવો જોઈએ. એનો મતલબ કે અહીં જે જવાબ આવવો જોઈએ બેટા એ કેટલો આવવો જોઈએ? 1 આવવો જોઈએ. કેટલો આવવો જોઈએ? 1 આવવો જોઈએ. જો બેટા હવે આ બધાના તારે ઓપ્શન ચેક કરવા પડશે. કેમ કે માન લે કે પહેલો જ ઓપ્શન લઈ લો કે 1 વત્તા 0 વત્તા 8 વત્તા 1 વત્તા 0. તો 0 તો કોઈ મતલબ નથી. ચલો હવે જો બેટા જો 1 ને 8 9 ને 1 10. કેટલા આવ્યા? 10 આવ્યા. હા તો 1 વત્તા 0નો મતલબ શું થશે બેટા? 1 થશે. તો હવે જો 1 ગુણ્યા 1 બરાબર 1. હા તો હવે જો 1 આ બાજુ બરાબર આવી ગયું, 1 આ બાજુ આવી ગયું. ડાબી બાજુ બરાબર જમણી બાજુ સમાન થયા બેટા. 2 થી 3 વખત જોજે વિડીયોનો ક્લાસ એટલે તને તરત ખ્યાલ આવી જશે બેટા. ઓકે ચાલો હું તને પ્રેક્ટિસ માટે એક દાખલો આપું છું. જોઈ લે કે 30 ગુણ્યા 40. તો તું ડાયરેક્ટ જવાબ કહી દઈશ કે કેટલા આવશે? 3 4 12 1200 આવશે. પરંતુ બેટા જો હવે કોન્સેપ્ટ કેવી રીતે લગાડવાનો છે? 3 અને 0નો સરવાળો કેટલો થાય? 3 ગુણ્યા 4 અને 0નો સરવાળો કેટલો થાય? 4. તો હવે 1 વત્તા 2નો સરવાળો કેટલો થશે બેટા? કેટલો થશે? 1 વત્તા 2નો સરવાળો કેટલો હશે? 3. તો ચલ લખી દે આગળ 3 લખી દો. હા તો હવે બેટા જો 4 તરીના 12 બરાબર 3. તો 12 એનો મતલબ શું? 1 વત્તા 2 બરાબર 3 એટલે કે 3 બરાબર 3. લે આ તારું લોજિકથી આ 1200 જવાબ આવ્યો. હવે ખબર પડી કે વૈદિક ગણિત શા માટે શીખવું પડે બેટા. તો આ જ એક કોન્સેપ્ટ છે કે જેના દ્વારા વૈદિક ગણિત શીખી શકે છે. બરાબર બેટા. હવે માની લે કે હું તને 2-3 દાખલા આપું છું. શું છે? 2-3 દાખલા આપું છું. શું છે કે 405 ગુણ્યા 33નો જવાબનો બીજક કેટલો હશે? એટલે બેટા જો કેવી રીતે ગણવાનો હું તને શીખવાડું. પહેલાં 405 છે. હા કેટલા છે? ગુણ્યા 33 છે. બરાબર. હા બેટા તો એને બીજક કીધું સાહેબ. તો બીજક એટલે કે 4 ને 5 9 બરાબર ગુણ્યા 3 ને 6. તો બેટા હંમેશા મેં કીધું હતું જ્યારે 9 આવે તો 0 આવે તો જવાબ શું થઈ જાય? લાડવો થઈ જાય. તો 0 ગુણ્યા 6 તો જવાબ શું થશે? 0. એટલે કે એનો જે પણ જવાબ આવશે એનો પણ બીજક કેટલો હશે બેટા? 0 જ હશે. એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. ચલ આટલી ખબર પડે કે હા. ચલ સાહેબ હવે સાહેબ તમે થોડો દાખલા આપો. ચલ હું આવું 33 ગુણ્યા 3. ચલ બીજો દાખલો લઈ લે 99 ગુણ્યા 1. ત્રીજો દાખલો લઈ લે 9 2 8 6 3 2 ગુણ્યા 3 3 2 6
2 6 3 2 કંઈ જ ફેર ના પડે બેટા, ગમે એટલી મોટી રકમ હોય, ગમે સરવાળો બાદ બાકી કીધા હોય તો પણ 3 2 6 2 8 -2 8 3 2 0. પછી લઈ લે બેટા 3 6 3 9 7 -7 લે નકરો. આ બધાના બીજક શોધવાના છે. શું છે? બીજક શોધવાના છે. આ બધાના શું શોધવાના? બીજક શોધવાના છે બેટા. જો તને કંઈક સમજવા પડ્યું હોય, તને કંઈક લાગતું હોય કે સાહેબ સારું શીખવાડે છે બેટા, તો જ આ ચેનલને લાઇક કરજે, શેર કરજે અને સબસ્ક્રાઈબ કરજે. નહીં તો માત્ર ને માત્ર તારા મગજનો ઉપયોગ કરીને ગણિતનો શીખવાનો પ્રયાસ કરજે મિત્રો. જય હિન્દ, જય ભારત.